નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાવ ગામના રેખાબેન પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગ વિના રેખાબેન સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરે છે. રેખાબેને હળદર, ડાંગર સહિતના વિવિધ પાકો પ્રાકૃતિક રીતે ઉગાડી રહ્યા છે. રેખાબેન પટેલ ગાયના છાણ મૂત્રથી બનેલા જીવામૃત, ધન જીવામૃત તથા દેશી ઉપાયો દ્વારા જમીનની ઉર્વરતા જાળવીને ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીના કારણે ખેતી ખર્ચમાં ઘટાડો થયો તેમજ પાકની ગુણવત્તામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેમના પ્રયાસોથી આરોગ્યદાયક અને ઝેરી રહિત અનાજનું ઉત્પાદન શક્ય બન્યું, જેનાથી સ્થાનિક બજારમાં પણ તેમની ઉપજને સારી માંગ મળી રહી છે. પ્રાકૃતિક ખેતીમાં સફળતા બદલ તેમને અનેક સન્માનપત્રો અને ટ્રોફી પણ આપવામાં આવ્યા. પ્રાકૃતિક ખેતીથી રેખાબેનની આવકમાં પણ વધારો થયો. રેખાબેન પટેલની આ પ્રેરણાદાયક ખેતી પદ્ધતિ આસપાસના ખેડૂતો માટે માર્ગદર્શક બની રહી છે અને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રોત્સાહક બની રહ્યા છે. હું પ્રાકૃતિક ખેતી કરું છું, જેમાં ડાંગર, શેરડી, સુરણ, હળદર, કઠોળ અને શાકભાજી જેવા પાકો લઉં છું. શેરડીમાંથી મૂલ્યવર્ધન કરીને ગોળ બનાવું છું અને સ્થાનિક બજારમાં વેચાણ કરું છું. હળદરનો પાવડર બનાવીને પણ સ્થાનિક બજારમાં જ વેચાણ કરું છું. અને જે પ્રાકૃતિક ખેતી કરું છું એમાં મને કોઈ ખર્ચો લાગતો નથી. જે મેં ઘરે ગાય પાડી છે એનાથી હું જીવામૃત બનાવું છું અને જંતુનાશક અસ્ત્ર પણ હું ઘરે જ બનાવું છું. જ્યારે હું રાસાયણિક ખેતી કરતી હતી ત્યારે મને બધું બહારથી લાવવું પડતું હતું અને ખર્ચો વધારે લાગતો હતો. આમાં મને બિલકુલ ખર્ચો નથી લાગતો અને ઉત્પાદન પણ સારું રહે છે, એટલે મારી આવકમાં પણ વધારો થયો છે.